મયારામ ભટ્ટ ઈ તો 24 કલાક મહારાજ ભેગા જ ગઢપુરમાં રહેતા. ક્યાં રહેતા? અમે ગોવિંદરામ ભટ્ટ ને શું વ્યસન હતું ખબર છે? ઈ સમાધિમાં બે પછી 6 કલાક 8 કલાક 10 કલાક એને ખબર જ ન રહે. ઈ એવા સમાધિમાં વયા જાય. હવે એને ઘરની વાડી હતી માણાવદર, અને એને આસો મહિનો હતો ને ભગવાન સ્વામિનારાયણ કારતક બેઠું બેઠું હતું, અને ભગવાન સ્વામિનારાયણ માણાવદર આવ્યા. ક્યાં આવ્યા? માણાવદર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એકાદ દી રોકાણા, અને પછી ભગવાન સ્વામિનારાયણ બીજે ગામ જતા હતા ને, ત્યાં રસ્તામાં એક વાડી આવી. શું આવી? જમીન આવી બોબી. હવે એમાં બાજરો કાયદેસર ઉભો થયેલો, લણવાણી આડોએ પડ્યો તો બાજરો. શું જેને જોયો હોય એને ખબર હોય, આમ કમ્પ્લેટ પાકેલો બાજરો હતો. લણવાના દિવસો વૈયા ગયા હતા. હા, એવો ઉભો થઈ ગયો. અને મહારાજે ઘોડી રોકીને મહારાજે જમીન સામું જોઈને એમ કીધું, આ ક્યાં અરસુના પીરની આ જમીન છે કે આવો બાજરો ખીલેલો છે, લણવા વાકે રાખી દીધો છે? ત્યાં મયારામ ભટ્ટે નીચેથી કીધું, મહારાજ રાજી રહેજો, આ વાડી મારી છે ને બાજરો તમારી કૃપાથી મારો. અરે મહારાજ કેટલો એટલો આળસુ? તમારી આજીવિકા આમાં હાલે છે, તમારું બધું આમાં હાલે છે, અને તમે બાજરો ન લણી શકો? તો કે મહારાજ હું તો તમારી ભેગો ગઢપુર હોઉં, અને ગોવિંદરામનું નક્કી ન હોય, ગમે ત્યારે સમાધિમાં વહી જાય ને, એ તમને ખબર છે ને, આડો ઈ વાડીએ આવે નહીં, અને એ તમારું ભજન કર્યા રાખે, અને હું તમારી ભેગો સેવામાં આવો. વાતે સાચી હતી. એટલે મહારાજ સાંભળ્યા. મહારાજે કીધું, દરબારો સુરા ખાચર ને દાદા ખાચર ને બધા હતા. મહારાજે કીધું, સુરા બાપુ આપણે કેમ ગાડીનું પાર્કિંગ કરીએ, ઘોડિયુંનું પાર્કિંગ કરો. સુરા ખાચર સમજી ગયા કે દાળમાં કઈક કાઢું છે. પૂછી દીધું, ભાઈ કરવાનું શું છે મહારાજ આ ઓસિંતું? તો કે તમે મૂકો તો ખરી ગાડી, આ ઘોડિયું જોઈએ પછી. અને બધા અંદર આવ્યા. સુરા ખાચર ને તો પગ પેટમાં જ કરી ગયા હતા કે ગમે નવો કઈક કરવા થયા. મહારાજે કીધું, હવના કપડા બાંધી લ્યો, ફેટો બાંધી લ્યો, અને મજૂર જેવા થઈ જાઓ, મજૂર જેવા. મહારાજ સુરા ખાચર કે કરવાનું છે? તો કે દાંતેણું લ્યો, અને બાજરો બધો લણીને ગુણમાં ભરીને ઠેકાણે પુગાડવાનો છે. સુરા ખાચર કે અમારી વાડીએ મજૂરો રાખીએ, અને આ મયારામની વાડીએ આપણે કામ કરો. મહારાજ કે મારી આજ્ઞા. અને ભાઈ દરબારું ને એ ખેડૂના દીકરા ને પટેલું બધા હતા. 3-4 કલાકમાં તો બાજરો લણી એ ગુણું ભરીને થપ્પા મારી દીધા. શું કરી દીધું? મારી દીધા. બધાય પછીનો રેપ ઝેપ. સુરા ખાચર કે તમારે આનો બાજરો ખાવો નહીં, અહીંયા કોઈ દી આવવું નહીં, અને આ રેઢા અમને તમે ઓલા કરી નાખ્યા, બધું કરાવી, અને મયારામનો બાજરો મફતમાં તમે લણાવી અને થપ્પા મરવી દીધા. મયારામને તો પાછું કઈ કામે ન કરવા દીધું. મયારામ લણતા તો તમે બેહો, આજ અમારે કામ. ભગવાન સ્વામિનારાયણ પોતે લઈનો. સુરા ખાચર કે આ બધું કરવાનું જરૂર શું હતું? ત્યારે મયારામ ભટ્ટે કીધું કે મહારાજ તમે મારી વાડીએ મજૂર બન્યા, આ દરબારું ગામ ધણી કહેવાય, એની પાસે બાજરો લણાવ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું, જે અમારા કામમાં અમે એના કામમાં હોય, તમે અમારી હાટું કેટલું કરો છો? તમે સતત અમારી વાંહે ગઢપુર હોવ, સતત અમારી સેવા કરો છો. ગોવિંદરામ ભટ્ટ અમારું ભજન કરે છે, તો અમારી પણ ફરજ આવે કંઈક કંઈક તમારા જેવા ભક્તો હોય એનું કામ કરી નાખીએ છીએ. વિચાર કરો. અને એક સૂત્ર છે ને, આપણે ભગવાનના કામમાં તો ભગવાન આપણા કામમાં, આપણે આપણા કામમાં તો ભગવાન એના કામમાં. એ તો સીધો વ્યવહાર છે ભાઈ.